ગુજરાતમાં અસામાજિક પ્રવૃત્તિઓ બેફામ બની હોય તેમ લાગી રહ્યું છે। દેશને દિશા ચીંધનાર ગુજરાત આગામી સમયમાં દિશાહીન સ્થિતિ તરફ ધકેલાઈ રહ્યું છે। ગુજરાતમાં અસામાજિક પ્રવૃત્તિઓ બેફામ બની વિદેશી દારૂ અને માદક દ્રવ્યો ગુજરાતીય સત્તાધારી નેતાઓ માટે કલંક સમાન। ગુજરાતમાં કાયદો વ્યવસ્થા તેમજ ચોરી, લૂંટફાટ, દારૂ, જુગાર, ડ્રગ્સ, પેપર ફૂટવા બધી બદીઓએ માજા મૂકી છે અને સરકારની સ્ટીરિયોટાઇપ કેસેટ એક પણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં। અત્યાર સુધીમાં કેટલા પકડાયા અને કેટલાને સજા થઈ તે તો નેતાઓએ ખુદ પોતાની આત્માને પૂછવા જેવી બાબત છે। ગુજરાતમાં છેલ્લા એકાદ વર્ષ કરતાં વધુ સમયથી ડ્રગ્સ, ગાંજો, મોર્ફિન, હસીસ, મારીજુઆ આ બધી પ્રોડક્ટ હવે આમ સરકારની બીક વગર બજારોમાં ચણા મમરા માફક વેચાઈ રહી છે, જે ચિંતાનો વિષય છે। સરકાર અને ગૃહ વિભાગમાં એમ કહે છે કે પોલીસ અને સુરક્ષા એજન્સીઓને સતર્કતાના કારણે આ ડ્રગ્સ પકડાય છે, એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી। ડ્રગ્સની હેરાફેરીને કારણે ઇંગ્લિશ દારૂ ગુજરાતમાં ઠલવાઈ રહ્યો છે, તેના ઉપરથી ધ્યાન હટ્યું છે। ગુજરાતમાં ગામડે ગામડે યુવાનો ઇંગ્લિશ દારૂના કેરિયર બન્યા છે અને ઇંગ્લિશ દારૂનો વિપ્લો કરીને પોતાની જિંદગીને દાવ પર લગાવી રહ્યા છે, તો બીજી બાજુ યુવાધનને બરબાદ કરવા માટે ડ્રગ્સનો વેપાર કરિયાણાના વેપાર જેવો થયો છે। સ્પષ્ટ બહુમતી અને છેલ્લા 3 દાયકાના વહીવટીય અનુભવ છતાં અસામાજિક પ્રવૃત્તિઓ બેફામ બની છે, તેના ઉપર કોઈ અંકુશ આવી શક્યો નથી। ગુજરાત સરકારના ગૃહપ્રધાન હર્ષ સંઘવી ટ્વીટ કરે છે, નિવેદનો આપે છે કે ઉડતા ગુજરાત નહીં બનવા દઈએ, પરંતુ તેમની ટ્વીટ પરના નિવેદનો માત્ર નિવેદનો પૂરતા રહ્યા છે। ગુજરાતમાં અસામાજિક પ્રવૃત્તિઓ, છેતરપિંડી, વિશ્વાસઘાત, લૂંટ, મર્ડર જેવા ક્રાઇમના બનાવો વધી રહ્યા છે। છેલ્લા 5 વર્ષના ક્રાઇમના બનાવો ઉપર નજર નાખીએ તો તેના કરતાં ચાલુ વર્ષમાં ક્રાઇમનો રેશિયો ખૂબ જ ચિંતાજનક છે। છેલ્લે લોકોની એક જ વાત છે કે રાજકારણીઓ, અસામાજિક તત્વો, નેતાઓ, આગેવાનો, બુટલેગરો હાલ એક જ પંગતમાં સાથે બેસીને ગુજરાતીઓને અંધકારમાં ધકેલી રહ્યા છે।